નમસ્કાર ખેડૂત મિત્રો, ઓરે પછી કપાસના ભાવ કેવા રહે છે અને ઓરે પછી કપાસના ભાવ છે તે બેજા થશે કે નહીં, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, તે પહેલાં જો તમે આપણે ખેડૂતોની ચેનલ પર નવા હોય તો અત્યારે જ તમે આપણે આ ખેડૂતોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કપાસના ભાવ છે તે 2000 ક્યારે થયા છે અને ઓરે પછી કપાસનો ભાવ છે તે કેવો રહેશે અને કપાસ ક્યારે વેચવો જેનાથી છે તે ખેડૂતોને ફાયદો થાય। તો ખેડૂત મિત્રો, આપણા વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખેડૂતોએ પોતાની મહેનતે પકવેલા કપાસનો ભાવ છે તેને પૂરેપૂરો મળી રહે। તો મિત્રો, કપાસનો છે એક મોટો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં છે હોળે પછી કેવા ભાવ રહેશે અને પછી હોળે પછી કપાસ રાખવો કે પછી વેચી દેવો તે અંગે તમામ માહિતી આપણે આજે વાત કરવાના છીએ। આ વખતે મિત્રો કપાસના ભાવ છે તે ઊંચામાં ઊંચા કેટલા સુધી જાય છે તેની પણ આપણે વાત કરીશું અને આ વખતે કપાસ છે તે 2000 સુધી જશે કે નહીં જાય કે તેનાથી વધારે પણ જશે। કપાસના બજારમાં તમામ જરૂરી પેરામીટર અને દેશ વિદેશની આયાત નિકાસના આંકડાઓને આધારે આપણે ભારતીય રૂ અને તેની માંગને પુરવઠાના આધારે આપણે આજે વાત કરીશું કે હવે કપાસનો ભાવ છે તે કેવો રહેશે। તો મિત્રો, આજે વખતે છે આપણે ભારતીય કપાસ છે તેની વિદેશોમાં માંગ છે થોડી વધારે જોવા મળે છે, તેનાથી આપણે કહી શકાય કે ભારતીય કપાસ છે તેમાં તેનો જે ભાવ છે તે 2000 સુધી જઈ શકે છે। તો મિત્રો, આજના આગળ જતાં તમે આવો ભાવ વધશે કે પછી ઘટશે તેની માહિતી આપણે સંપૂર્ણ મેળવવાના છીએ। સૌપ્રથમ અત્યારે કપાસની બજારની સ્થિતિ કેવી છે તેની વિશે હું તમને માહિતી થોડી દઈશ। તો મિત્રો, અત્યારે બજારમાં છે તે 60થી 75% કપાસ છે તે બજારમાં આવી પહોંચ્યો છે। હા મિત્રો, અત્યારે માર્કેટ યાર્ડના આપણે આવકની પ્રમાણે જોઈએ તો માર્કેટ યાર્ડમાં છે તે 75% કપાસ છે તે ખેડૂતોએ વેચી નાખ્યો છે અને તેનો ભાવ છે તે 1300થી 1400થી વધીને 1600થી 1650 સુધી કપાસનો ભાવ વધ્યો છે। પહેલાં છે મિત્રો 1300થી 1400 રૂપિયા જ ભાવ હતો અને જે અત્યારે 1500થી 1600 રૂપિયા સુધી ભાવ વધ્યો છે। આથી ખેડૂતોની પકડ છે તે ખૂબ જ મજબૂત બની છે। મિત્રો, આ ભાવ વધવાની ખેડૂતોની પકડ છે તે ખૂબ વધારે વધી છે અને હજી પણ ઘણા ખેડૂત મિત્રો છે તે કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે। હજુ પણ મિત્રો છે તે 25% કપાસ છે તે ખેડૂતો પાસે સંગ્રહ કરી અને ખેડૂતો પોતે રાખેલો છે। વિદેશોમાં ભારતીય રૂની માંગમાં વધારો થયો છે, કપાસ બજારમાં આથી તેજી જોવા મળે છે। ખેડૂત મિત્રો, વિદેશોમાં છે તે ભારતીય રૂ છે તેની માંગ આજે વખતે વધારે વધી છે, કેમ કે અમેરિકાના કપાસ કરતાં ભારતીય જે કપાસ છે તે આજે વખતે સસ્તો છે અને તેનું રૂ છે તો થોડું સસ્તું છે। આથી મિત્રો, સસ્તું હોવાને કારણે ભારતીય જે કપાસ છે એની માંગ વિદેશોમાં વધી છે। આના કારણે જ તે મિત્રો 1300થી ભાવ 1400થી 1500 અને 1600 સુધી ભાવ વધ્યા છે। વેપારીઓના જણાવ્યા મુજબ આવક સાવ ઓછી છે। તો મિત્રો, અત્યારે માર્કેટ યાર્ડમાં છે આવક કપાસની છે તે ખૂબ જ ઓછી છે અને એ પણ સારી બાબત કહેવાય, કેમ કે જેમ માલ ઓછો આવશે તેમ ખેડૂતોને વધારે ફાયદો થશે। આ વર્ષે ઓછામાં ઓછા કપાસના ભાવ છે તે 2000 સુધી જઈ શકશે। 2025માં છે તે કપાસના ભાવ છે તે 2000 સુધી જઈ શકે એવી ફૂલ સંભાવના છે। કપાસની માંગને ધ્યાનમાં રાખી અને આ વર્ષે નિકાસ છે તે મિત્રો 20 લાખ ગાંસડીથી વધારે નિકાસ કરવામાં આવી છે। તો મિત્રો, આ જે વખતે ભારતીય કપાસ છે તેની નિકાસ છે તે બીજા દેશોમાં 20 લાખ ગાંસડી જેટલી નિકાસ છે તે થઈ ચૂકી છે અને મિત્રો હજી પણ 25% કપાસ છે તે વધ્યો છે જે ખેડૂતોએ સંગ્રહ કરેલો છે અથવા કોઈ વેપારી હોય છે તેને પણ સંગ્રહ કરેલો છે। તો મિત્રો, આના કારણે છે સપ્લાય છે તે ઓછી થઈ છે અને અમેરિકાનું રૂ કરતાં ભારતીય રૂ છે આજે વખતે સસ્તું બન્યું છે 2025ની અંદર, એટલા માટે કપાસનો ભાવ છે તે 2000 થવાની ફૂલ સંભાવના છે। તમામ સેન્ટીમીટર છે તેને ધ્યાનમાં રાખી અને જો મંદી થશે, મંદીનો ચાન્સ મિત્રો આજે વખતે ખૂબ જ ઓછો આવશે, કેમ કે જે આવક છે તે ખૂબ જ ઓછી છે। આથી કપાસમાં મંદી ઓછી આવશે અને તેજી છે તે વધારે થશે। જો ખેડૂત મિત્રો તેજી આવશે તો કપાસના ભાવ છે તે 1800થી 1900 સુધી જવાની ફૂલ સંભાવના છે અને આથી મિત્રો તમામ ખેડૂતોને જો જરૂર ન હોય તો અત્યારે કપાસ વેચવામાં છે તે ખોટી ઉતાવળ ન કરવી અને તમને પણ તેના કપાસના ભાવ છે સારા મળે એવી શક્યતા છે, કેમ કે અત્યારે જેમ મિત્રો મંદી થાય છે એ પ્રમાણે જો આવક ઘટશે તો તેમાં પણ કપાસના ભાવ છે તેમાં ફૂલ તેજી જોવા મળશે। તો મિત્રો, ફૂલ શક્યતા છે કે કપાસના ભાવ 1800, 1900 અને 2000 થઈ શકે છે।
તો જો તમારી મિત્રો જરૂર ન હોય તો તમે કપાસ છે તે અત્યારે થોડા સમય માટે તેનો સંગ્રહ કરી શકો છો અને કપાસ વેચવામાં ખોટી ઉતાવળ ન કરવી। અને મિત્રો મંદી આવશે તો એક પગલું આગળ વધશે અને જો કપાસમાં મંદી આવી જો તેની આવક વધી ગઈ તો મિત્રો તેમાં ફક્ત એક પગલું જ આગળ વધશે એટલે કે 100 થી 150 રૂપિયાનો તો ફેર પડશે। પરંતુ જો આવક ન આવી આવક ઘટશે તો મિત્રો તેમાં કપાસના ભાવમાં છે તેમાં ફૂલ ભડાકો થવાની સંભાવના છે કેમ કે અત્યારે કપાસની જે માંગ છે તે ખૂબ જ વધારે છે। તો મિત્રો આ